ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું જીત પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ધોરણ 8 માં ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો, મિત્રો અને દુશ્મન. તો આપણે શું ભણ્યા? તો સૂક્ષ્મજીવો જોઈ ગયા છે કે કેવા કેવા પ્રકારના સૂક્ષ્મજીવો છે. બરાબર, સૂક્ષ્મજીવો જોઈ ગયા છે આપણે, જેમ કે વાયરસ, બેક્ટેરિયા, લીલ, ફૂગ, પ્રજીવ વગેરે. એના પછી એ આપણને શું ફાયદો કરી આપે છે, તો એના જેટલા 5-6 ફાયદા હતા એ જોયા હતા આપણે. પછી બીજું એક ફાયદા જોયા હતા. પછી સૂક્ષ્મજીવો ક્યાં રહે છે, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એક આ જોયું છે. એના પછી એન્ટીબાયોટિક, જે અગત્યનો ટોપિક હતો, એન્ટીબાયોટિક્સ. બરાબર છે, અથવા તો એન્ટીબેક્ટેરિયલ, જે દવાઓની વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરી છે, એન્ટીબાયોટિક્સ આપણે જોઈ ચૂક્યા છે. હવે નેક્સ્ટ ટોપિક જે ભણવાનો છે એની ચર્ચા કરીએ, તો એ છે આથમણની પ્રક્રિયા. આથમણની પ્રક્રિયા છે જેમાં લુઈસ પાસ્ચરનો જિક્ર કરશું. બરાબર છે, લુઈ પાસ્ચર એક સાયન્ટિસ્ટ હતા, બહુ જોરદાર, સ્કોટલેન્ડના વૈજ્ઞાનિક છે. તો જેમણે બહુ અગત્યના કામ કરે છે ઇતિહાસમાં અને બાયોલોજીકલ લેવલમાં અને ડોક્ટરી લાઈનમાં બહુ અગત્યના કામ કરેલા છે, જેની ચર્ચા આપણે કરશું. અને એના પછી મૂકવાના છે રસી ભણવાના છે. એનો મતલબ એમ કે આપણે આ આથમણ અને રસી આજે ભણીશું. એન્ટીબાયોટિક સુધી આપણે ભણી ચૂક્યા છે. અને 4 ક્વેશ્ચન પૂછાય એવા તો આ 4 ક્વેશ્ચન નહીં પૂછાય કે સૂક્ષ્મજીવો કયા કયા છે, એના ફાયદા કયા કયા છે, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે, અને એન્ટીબાયોટિક્સ વિશે ટૂંક નોંધ આપો. તો આટલા ક્વેશ્ચન આપણે કરી ચૂક્યા છે. આજે ક્વેશ્ચન આવે છે આથમણ. તો હવે થોડું ઘૂસી અને ક્લિયર કરીએ. તો પહેલા તો આથમણ શું છે એની ચર્ચા કરીએ. બરાબર, પ્રેક્ટિકલી તો તમારે શું કરવાનું, તો સાદી ભાષામાં થોડું 500 ml જેટલું પાણી લઈ શકો. એની અંદર થોડીક ખાંડ નાખી દેવાની, 2-3 ચમચી. અને પછી એની અંદર યીસ્ટ, નામ ખાસ યાદ રાખવાનું છે, બહુ ભયંકર ઉપયોગ થાય છે. યીસ્ટ શું છે? એક પ્રકારની ફૂગ છે, જેની ચર્ચા કરી ચૂક્યા છે આપણે. તો યીસ્ટનો પાવડર બજારમાં મળે છે આપણે. બરાબર છે, તો યીસ્ટનો પાવડર 500 ml પાણી, એની અંદર ખાંડ અને એની અંદર યીસ્ટનો પાવડર નાખવાનો છે. જેથી શું થશે, તો આ યીસ્ટ છે એ એનું શું કહેવાય કે વિઘટન કરવામાં મદદ કરે છે. અને શર્કરા, જે ખાંડ નાખી છે આપણે, ખાંડ, એને આપણે ઘણી વિજ્ઞાનની ભાષામાં શર્કરા કહીએ છીએ. તો ખાંડનું વિઘટન થશે. શું થશે? વિઘટન. અને ખાંડનું વિઘટન કરી અને એની પછી જે પદાર્થ બનાવવામાં આવે છે એ શું બને છે કે ખાંડનું વિઘટન કરી અને ચોક્કસ જે પેલું ગ્લુકોઝ જે કહેવાય, પણ કેવો તો કે આથમણ પછીનો ગ્લુકોઝ બને છે. તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ આથમણની પ્રક્રિયા. ક્લિયર વસ્તુ છે? એનો મતલબ કે આપણે શર્કરાનું વિઘટન કરાવ્યું છે. હવે લોજિકલી આપણે લખવાનું છે શું એની ચર્ચા કરીએ. બરાબર, ક્વેશ્ચન કેવી રીતે પૂછાય અને શું કરવાનું છે એમાં. તો સૌથી પહેલા આથમણનો ઉપયોગ તો વ્યાપારી ઉદ્યોગમાં સૌથી વધારે, વ્યાપાર અથવા કેવી રીતે વ્યાપાર ક્ષેત્રે. એનો મતલબ કે શું બનાવવા, એ તો દારૂ બનાવવા, પછી સાબુ, અને પછી આલ્કોહોલ બનાવવા, વિનેગર બનાવવા. યસ, આ તમને ખબર છે શું છે, આ પણ ખબર છે કે શું છે. બંને એક જ વસ્તુ છે, પણ આ દેશી છે. અને આલ્કોહોલ એટલે કે જે સાયન્સની ભાષામાં વાત કરીએ છીએ, જે રસાયણ છે, ઇથેનોલ છે એ. વિનેગર નામ સાંભળ્યું છે તમે ક્યાં? નથી સાંભળ્યું? તો હમણાં સાંભળી લો. વિનેગર શું છે, તો કે એક પ્રકારનું એસિડિક એસિડ છે. એસિડિક એસિડ
એસિડિક એસિડમાં ના મજા આવી, હજી વધારે ચાઇનાની લારી ઉપર ગયા હોય, મીન્સ કે મંચુરિયન ખાવા, બરોબર છે, તો મંચુરિયનમાં આનો ઉપયોગ બહુ સારા પ્રમાણમાં થાય છે, વિનેગર નાખવામાં આવે છે, તો બસ એ વિનેગરનો ઉપયોગ છે. તો કે આ બધી વસ્તુ બનાવવા માટે શું પ્રક્રિયા કરવી પડે? આથવણની ક્રિયા કરવી પડે, તો એ ભણવાના છે, બરોબર. શું ભણશું એમાં? જુઓ તો સૌથી પહેલા જે જવ કહેવાય, એક અનાજ આવે છે જવ, પછી ફળો જેમ કે દ્રાક્ષ કે વગેરે જેવા ફળો છે, મોટા ભાગના દ્રાક્ષ અને સફરજનનો વધારે ઉપયોગ થાય છે, બરોબર છે. યસ. હવે જવ છે, વિવિધ પ્રકારના ફળો અથવા ગળ્યા શાકભાજી, પણ એની ચર્ચા નથી કરતા, જેમ કે આપણે ગાજર કેવું ચર્ચા કરીશું. ટૂંકમાં જે ગ્લુકોઝ રહેલો છે, શર્કરા વાળા પદાર્થો, તો એવા કુદરતી પદાર્થો છે આ, તો બરોબર, એમાંથી જેનો ઉપયોગ કરી પ્રાકૃતિક શર્કરા મેળવવામાં આવે છે, પ્રાકૃતિક શર્કરા મેળવવામાં આવે છે. પ્રાકૃતિક શર્કરા એટલે શું? તો આપણે જે ખાંડ કહીએ છીએ એ કેમિકલ વાળી અને રસાયણ રીતે ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક શર્કરા એટલે તમે ધારો કે કોઈ પણ ગળ્યો ફળ કે કોઈ પણ વસ્તુ ખાવ છો, એમાં જે પ્રકૃતિ સ્વરૂપે જે ગળપણ રહેલું છે, જે ખાંડ છે, જે શર્કરા છે, એને આપણે પ્રાકૃતિક શર્કરા કહીશું. તે પ્રાકૃતિક શર્કરાનું વિઘટન કરવામાં આવે છે. આ પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટ ઉમેરવામાં આવે છે. ઈસ્ટ ઉમેરવામાં આવે છે. ઈસ્ટ એટલે કે જે ફૂગ છે, અને પછી એનું વિઘટન, પછી તેનું વિઘટન કરાવવામાં આવે છે. વિઘટન થઈ ગયા પછી શું? તો હવે જુઓ, આ જે વિઘટન થયું છે, આમ ઈસ્ટના ઉપયોગ દ્વારા શર્કરાનું, હવે પ્રાકૃતિકની ડાયરેક્ટ શર્કરા લખી શકીએ તો શર્કરાનું વિઘટન કરાવવામાં આવે છે, જે પ્રક્રિયાને આથવણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયું નાનું 2 માર્ક્સનું ક્વેશ્ચન કે આથવણની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો વેપાર ક્ષેત્રે આનો ઉપયોગ કરી અને ઈસ્ટ દ્વારા એનું વિઘટન કરી અને આપણે જે દારૂ બનાવીએ છીએ, આલ્કોહોલ બનાવીએ છીએ અથવા વિનેગર બનાવીએ છીએ, તો એ પ્રક્રિયા, જે આ બનાવવાની પ્રક્રિયા, એને આથવણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ મેં મુદ્દા તમને આપેલ છે, એને તમે વાક્ય તરીકે લખી અને બનાવી શકો છો, તો એ તમને આવડશે, બરોબર છે. પણ મેં પ્રોપર માહિતી તમને આપી દીધી છે. આગળ જોઈએ, જે આથવણની પ્રક્રિયા છે એને અહીંયા જ લખી નાખ્યો મસ્ત. એને શોધી છે લુઈ પાસ્ચર. લુઈ પાસ્ચર નામ છે, બરોબર છે, સાયન્ટિસ્ટનું. સ્કોટલેન્ડ છે જન્મ, અને જ્યારે આ આથવણની પ્રક્રિયા હતી અને ત્યારે એની સાલ હતી 1857, 1857. જે વિપ્લવ યાદ છે મંગલ પાંડે વાળો 1857, એ 1857 માં લુઈસ પાસ્ચરે આથવણની શોધ કરી હતી, બરોબર છે. તો આની પ્રક્રિયા છે કે આથવણ કેવી રીતે મેળવવામાં આવે. વૈજ્ઞાનિક નું નામ આવ્યા પછી એના વિશે ઘણું જાણી લેવું જોઈએ, તો એ મારો હક છે કે હું તમને જણાવી દઉં, બરોબર છે. આપણું જે ટોપિક છે એનસીઈઆરટી નો સિલેબસ, એમાં આટલું પતી જાય છે લુઈ પાસ્ચરનું નામ આવે પછી. હવે જો બહારનું ભણીએ તો એમાં એક્ઝામમાં નહીં પૂછે પણ નોલેજ જરૂરી છે. તો લુઈસ પાસ્ચર કોણ હતા? તો લુઈસ પાસ્ચર છે બહુ જ સરસ વૈજ્ઞાનિક. એમણે કેવી કેવી શોધો કરી, તો બાળપણથી એમનું મગજ બાયોલોજીકલ લેવલમાં વધારે હતું. એ જેમ કે આથવણની જે શોધ કરી છે એમના પ્રભારી છે, એ શોધ કરી છે. બીજી કઈ તો નામ સાંભળ્યું હશે હડપ્પા, સાંભળ્યું છે હડપ્પા, બરોબર છે. બીજું હેઝા નામ છે, હેઝા.
કે જે મરઘા જેવા પ્રાણીઓ હોય તો એમાં જે વાયરસ જોવા મળે છે એ પ્રકારનો વાયરસ છે હીઝા. જે પશુપાલન ઉદ્યોગમાં અને મરઘા પાલન ઉદ્યોગમાં છે એમને ખ્યાલ હોવો જોઈએ કે હીઝા પ્રકારનો વાયરસ છે મરઘાઓનો થાય છે અને એમને મટાડવા માટે જે રસી શોધવામાં આવી હતી એમાં આમનું નામ બહુ પ્રખ્યાત છે. પછી બીજું છે આથવણમાં પણ એમનું નામ છે, આથવણની પ્રક્રિયા. અને આપણે અત્યારે ખૂબ જરૂરી છે એવી એટલે કે પેસ્ચ્યુરાઇઝિંગ મિલ્ક. ક્લિયર? આટલી વસ્તુ એમને શોધી એટલે ટૂંકમાં ઘણી બધી વસ્તુ પણ આમાં મેઇન નામ છે પેસ્ચ્યુરાઇઝ મિલ્ક. એટલે તમે અમૂલની દૂધની થેલી જુઓ ગોલ્ડ અને એની ઉપર લખેલું શું હશે તમે કે પેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક. એનું જે નામ છે પાસ્ચર, એના નામ ઉપર છે પેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક. બરાબર છે? કારણ કે એ પેસ્ચ્યુરાઇઝ દૂધના જે શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે એ એમને શોધેલી છે એટલે એમના નામ ઉપરથી પેસ્ચ્યુરાઇઝ મિલ્ક કહેવામાં આવે છે. બરાબર છે? તે એમને શોધી છે. એ મેથડમાં શું હતું પેસ્ચ્યુરાઇઝ મિલ્કમાં? તો યસ ઓલરેડી પેસ્ચ્યુરાઇઝ મિલ્કમાં હતું શું તો કે અમુક ચોક્કસ ટેમ્પરેચરે જો દૂધને ગરમ કરવામાં આવે અને પછી એટલા ટેમ્પરેચરે રાખી મૂકવામાં આવે તો શું થશે તો કે એ દૂધની અંદર જે બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો છે જે બેક્ટેરિયા બરોબર છે એનું શું કહેવાય ઉત્પાદન એટલે મીન્સ કે બેક્ટેરિયા વધશે નહીં અથવા તો એનું વિઘટન નહીં કરી શકે અને જેથી દૂધને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અથવા દૂધને લાંબો સમય સુધી રાખી શકો છો. બરોબર? એટલા માટે આપણે અમૂલનું દૂધ છે એ 2-3 દિવસ સુધી સાચવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? યસ. હવે આગળ જઈએ આપણે. તો આ પેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્કમાં એમનું ખાસ યોગદાન હતું અને લગભગ એવરેજ 60 થી 80 ટેમ્પરેચરે દૂધને ગરમ કરવામાં આવે છે. બરોબર? એટલે એના પોષક તત્વો પણ જળવાઈ રહે છે અને પાછું શું કહેવાય કે એમાં બેક્ટેરિયાનું વિઘટન થતું પણ અટકી જાય છે દૂધમાં. ખ્યાલ આવી ગયો? યસ. આગળ જઈએ તો આ જ વસ્તુ આ જ લોજિકનો ઉપયોગ કર્યો તો આ લોજિક આમનો વિચાર ક્યાંથી આવ્યો કે પેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક કરી શકાય છે. તો વાસ્તવમાં એ વખતે જ્યાં એ રહેતા હતા એ વખતે ત્યાં દારૂ બનાવવાની એક આખી શું કહેવાય કે ફેક્ટરી તો નહીં પણ આખી કંપની હતી. બરોબર છે? જે દારૂ બનાવી શકતા હતા આલ્કોહોલ. હવે ત્યાં તો બધું છૂટ છે એવી બધી. તો ત્યાં શું થતું હતું તો એમની જે દારૂ હતી તે બહુ ટૂંકા સમયગાળામાં ખટાશ આવી જતી હતી, ખાટી થઈ જતી હતી અને જેના કારણે એમનું વેચાણ અટકી જતું હતું. તો શું કર્યું તો આમને મળ્યા લુઈસ પાસ્ચર એટલે એમને કંઈક એવું મજાનો શું કહેવાય કે પ્રેક્ટિકલ્સ કર્યા અને પછી એમણે તારણ કાઢ્યું કે જો આ દારૂ બનાવ્યા પછી એને 60 થી 80 ટેમ્પરેચરે ગરમ કરી દેવામાં આવે તો એનાથી શું થાય તો કે એનો સ્વાદ ના બદલાય દારૂનો. કારણ કે 100 ડિગ્રીથી વધારે પછી એનામાં થોડી પ્રક્રિયા થઈ એને નુકસાન થાય એટલે સ્વાદ પણ ના બદલાય અને એની અંદર દારૂમાં જે વિઘટન કરવા માટે ફૂગ નાખી અને બેક્ટેરિયા ઉત્પન્ન કર્યા હતા તો એ બેક્ટેરિયા પણ વધારે ના થાય કે જેના કારણે જે દારૂ હતો એ ખાટો થઈ જતો હતો તે ન થાય. તો એના માટે અમને એ મેથડ શોધી હતી પેસ્ચ્યુરાઇઝ મેથડ. બરાબર છે? અને એ દારૂનો શું કહેવાય પ્રયોગ કર્યા પછી એમણે દૂધમાં પણ અપનાવી અને દૂધમાં વેલ સક્સેસફુલ હતી અને એના માટે આપણે પેસ્ચ્યુરાઇઝ મિલ્ક અત્યારે વાપરીએ છીએ. બીજું જે હડપ્પા રેબિસ વાયરસ હતો. રેબિસ વાયરસ જે છે તો જે કૂતરાના લાળમાં ઉત્પન્ન થાય છે અને એ વાયરસથી થતો રોગ છે. બરાબર? તો આ રેબિસ વાયરસ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તમને ખબર છે હડપ્પા થાય તો શું થાય છે. બરાબર? તો આ વાયરસ ની શોધ કર્યા પછી એ હડપ્પાનું શું કહેવાય કે ઇન્જેક્શન એમના જમાનામાં 14 ઇન્જેક્શન લગાવવાનું જે પેલું લોજિક હતું એ લુઈસ પાસ્ચર લાવ્યા. બરોબર છે? તો એમણે લગભગ એનો હડપ્પાનો રસી શોધી હતી એમણે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાલે જે ટોપિક ભણ્યા છે સોરી પણ એ વિડીયો થોડોક ટ્રાન્સફર થઈ ગયો છે. ચલો આજે શીખવાના જે રસી વેક્સિન કહેવામાં આવે છે. રસી નામ સાંભળેલું હશે તમે વધારામાં નામ સિવાય કે તમે બાળપણમાં નાના હશો ત્યારે રસી અપાવી પણ હશે અને ઘણીવાર એડમાં જેમ કે અમિતાભ બચ્ચન બોલતા હોય છે ઘણીવાર કે 2 બૂંદ જિંદગી કે પોલિયોની રસી. બરોબર છે? તો એ પણ એક પ્રકારની રસી છે.
કયા કયા રોગની રસી અત્યારે અવેલેબલ છે અથવા તો આપવામાં આવે છે, તો તમે જો કદાચ શું કહેવાય કે તમે કઈ કઈ રસી અપાવી છે તો એના માટે તમે તમારા માતા પિતાનો સહારો લઈ અને એનું એક લિસ્ટ બનાવી શકો છો કે જેથી તમને પણ ખ્યાલ આવે કે કઈ રસીઓ અવેલેબલ છે, બરોબર છે. અથવા તો તમે ક્યાંય પણથી એ લિસ્ટ લઈ શકો છો, તો એનું નોલેજ તમારા માટે ઇનફ છે ને તમારે બધું જાણવાનો પ્રયત્ન કરો છો. અત્યારે થોડા ફ્રી હશો એટલે બધું જાણજો. મને યાદ છે ત્યાં સુધી અમુક ધારો કે પોલિયો, ટ્યુબરક્યુલોસિસ, શું છે આ ટીબી, ક્ષય, એ ટીબી ક્ષય કહેવાય છે, એ કમળો, શીતળાની રસી છે, હેપેટાઇટિસની રસી છે, ન્યુમોનિયાની રસી હોય છે. તો અલગ અલગ પ્રકારની રસી અવેલેબલ હોય છે. એક રૂબેલાની રસી હમણાં આપી હતી તમે, રૂબેલા. ઓકે, યસ. તો હવે ખરેખર આપણે આજે એ જાણવાના છે કે રસી ઓલરેડી છે શું, વર્ક કેવી રીતે કરે છે આપણા શરીરમાં, અને એ શું કહેવાય કે ભવિષ્યમાં આપણને કેવી રીતે મદદ કરે એ જોવાના છે આપણે રસી. તો આના માટે તમારે એક કામ કરવાનું છે, તો કે ભવિષ્યમાં આપણે જે એક વખત લેક્ચર ચલાવ્યો હતો જ્યારે આપણું સિલેબસ ચાલુ નહોતું થયું ત્યારે, અને એ વખતે સાયન્સના નોલેજ માટે મેં એક જેટલો ટોપિક લીધેલો હતો અને એમાં મેં આનું રસીનું જિક્ર કરેલું છે. તેના માટે શરીર માટે જાણવું જરૂરી છે કે આપણું શરીર કેવી રીતે એન્ટીબોડી તૈયાર કરે છે અને કેવી રીતે રોગનો વિરોધ કરે છે. તો એ જાણશો તો તમને રસીને જાણવામાં મદદ મળશે. એટલે એ વિડીયો અચૂક એક વખત તો જોઈ લેજો એટલે કે તમને ખ્યાલ આવે, બરોબર છે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે એટલે એ તમે જોઈ લેજો. હવે તમને પહેલા પ્રોપરલી સમજાવી દઉં કે ઓલરેડી ખરેખર રસી શું છે, અને પછી જે આપણો ક્વેશ્ચન પ્રમાણે પૂછે ને એનો આન્સર લખી નાખીએ. તો સૌથી પહેલા રસી શું છે તો એના માટે આપણું શરીર સમજી લો. તો આપણા શરીરમાં ધારો કે કોઈ રોગ આપણા શરીરમાં દાખલ થાય, ચલો ધારો કે કોઈ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે આપણું શરીર તે સૂક્ષ્મ જીવોનો વિરોધ કરે છે, બરોબર. વિરોધ કરે છે એનો મતલબ શું કે ધારો કે કોઈ બેક્ટેરિયા વાયરસ આપણા શરીરમાં સૂક્ષ્મજીવ તરીકે શરીરમાં જતા રહે છે અને જો આપણા શરીરને એવું લાગે કે નુકસાન કરતા રહે તો વિરોધ કરે છે. એટલે કેવી રીતે, તો કે શરીરમાં તાવ લાવી દે, શરદી ઉધરસ થઈ જાય, બરોબર છે. અને જેના કારણે રિફ્લેક્શન સિસ્ટમ તૈયાર થાય છે કે જે શરીરનો શું કહેવાય કે જે સૂક્ષ્મજીવો છે એને મારવામાં મદદ કરે છે. એનો મતલબ કે શરીર એન્ટીબોડી તૈયાર કરે છે. આ શબ્દ, આ સવાલ પૂછાય અને આનો આન્સર લખવામાં આવે ત્યારે એન્ટીબોડી શબ્દ આવવો જ જોઈએ. એન્ટીબોડી તૈયાર કરે છે. શું છે એન્ટીબોડી? એનો મતલબ કે આપણું શરીર ગરમ કરી દે છે કે જેથી અમુક બેક્ટેરિયા મરી જાય. વધારામાં એક આર્મી તૈયાર કરે છે. આર્મી એટલે કેવી, તો કે ટી સેલ તૈયાર કરે. શું તૈયાર કરે? ટી સેલ, બરાબર છે. શું છે તો ટી સેલમાં બે પ્રકારના શું કહેવાય કે આપણા જે આર્મી હોય બે પ્રકારના હોય છે. એક ટી સેલ હોય છે એ શું કરે છે કે જે સૂક્ષ્મજીવોને મારવા માટે બનેલા હોય, અને બીજું ટી સેલ છે એને મેમરી સેલ કહેવામાં આવે છે કે જે આપણા શરીરમાં જે બેક્ટેરિયા કે વાયરસ આવ્યા છે એને યાદ રાખે છે. એટલે આપણા શરીરમાં જેટલા બી કોષ છે તે કોષની અંદર ડીએનએ રહેલો હોય છે, અને એ ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, કદાચ જનરલ નોલેજ માટે નામ યાદ રાખવું હોય તો ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તમારે ક્યાંય જરૂર નહીં પડે પણ એઝ અ જનરલ નોલેજ અને બહુ સારા સ્ટુડન્ટો માટે આવું બધું કંઈક નામ યાદ રાખવા અથવા તો ક્યાંક લખીને રાખો, કોઈ પૂછે આપણે આન્સર આપીએ તો થોડુંક આમ પ્રાઉડ ફીલ થવું જોઈએ, બરોબર છે. યસ, આગળ જોઈએ
તો કે એ જે ડીએનએ ની અંદર જે મેમરી સેલ આની જગ્યાએ બન્યા હતા તે મેમરી સેલ આપણા શરીરમાં જે સૂક્ષ્મ જીવો આવ્યા છે તો એને યાદ રાખે છે, બરોબર છે। હવે શું છે તો આપણા જે પેલા આર્મી વાળા જે બે સેલ હતા, એક આર્મી સેલ એક મેમરી સેલ। આર્મી સેલ હતું તો એને શું કર્યું તો કે સૂક્ષ્મ જીવોને મારી નાખ્યા। મેમરી સેલ હતું એને શું કર્યું તો કે એને જે પેલા સૂક્ષ્મ જીવ આવ્યા હતા તો એને યાદ રાખી લીધા કે આવા સૂક્ષ્મ જીવ જ્યારે આવે ત્યારે આપણે એનો વિરોધ કેવી રીતે કરવાનો। હવે જ્યારે આ રોગ મટી ગયા પછી ભવિષ્યમાં આના વાયરસ કે બેક્ટેરિયા ફરીથી આપણા શરીરમાં દાખલ થાય તો શું થાય તો કે આપણા જે શરીરની અંદર જે કોષની અંદર જે પેલા મેમરી સેલ હતા એને ડીએનએ માં માહિતી મોકલી દીધી છે। એનો મતલબ કે એને ખબર છે કે જો આવા પ્રકારના બેક્ટેરિયા કે વાયરસ આવે તો એનો વિરોધ કેવી રીતે કરવો છે। તો શું કરશે તો કે આપણા શરીરમાં જે પેલા WBC જે તૈયાર થયેલા આર્મી હોય તો એને પહેલેથી ટ્રેનિંગ આપી દીધી હોય તો એમાં શું હોય તો કે એ તરત જ જેવો બેક્ટેરિયા કે વાયરસ જે પહેલા આવેલો છે ફરતી આવે તો તરત જ એના ઉપર હુમલો કરે, કારણ કે આપણા શરીરને ખબર છે કે એને કેવી રીતે મારવું છે, કારણ કે ભવિષ્યમાં ભૂતકાળમાં આવી ગયેલા છે તો એને મારી નાખે છે તરત અને આપણું શરીર એકદમ સ્વસ્થ થઈ જાય છે। તો એના માટે આપણે રસી આપવામાં આવે છે। રસી શું છે પહેલા તો આ લખી નાખે કે ટી સેલ, તો કે ટી સેલ કે જે શરીરમાં સૂક્ષ્મ જીવોને મારવા અને તેમને યાદ રાખવામાં મદદ કરે છે, બરોબર છે। એનો મતલબ કે આપણું શરીર છે એ સૂક્ષ્મ જીવોને યાદ રાખે છે, બરોબર છે। પછી જો ભવિષ્યમાં ફરીથી આ સૂક્ષ્મ જીવો શરીરમાં દાખલ થાય તો આપણું શરીર તેનો વિરોધ કરી શકે છે, સરળતાથી વિરોધ કરી શકે છે ભવિષ્યમાં આ સૂક્ષ્મજીવ દાખલ થાય, બરોબર છે। હવે રસી શું છે કે રસી એ જે તે સૂક્ષ્મ જીવો જે તે નિષ્ક્રિય કરેલા સૂક્ષ્મ જીવો છે જે શરીરમાં દાખલ જે તે સૂક્ષ્મ જીવો છે જે શરીરમાં દાખલ કરવામાં આવે છે બરોબર છે। તો આ થઈ ગઈ આપણી રસી કે જે શરીરમાં દાખલ કરવામાં આવે છે અને ભવિષ્યમાં આપણને મદદ કરે, ભવિષ્યમાં આપણને મદદ કરે છે, ક્લિયર। તો આ થઈ ગયું રસી। સૌથી પહેલા રસીના નામ લખેલા છે અલગ અલગ, પછી એ રસીનું આખું સ્ટેટમેન્ટ છે કે સૂક્ષ્મજીવ જ્યારે શરીરમાં દાખલ થાય છે ત્યારે આ શરીર છે એ સૂક્ષ્મજીવોનો વિરોધ કરે છે, શરીર એન્ટીબોડી તૈયાર કરે છે અને એમાંથી જે વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થયું છે તો એમને યાદ રાખવામાં પણ મદદ કરે છે, એટલે સૂક્ષ્મજીવ દાખલ થાય છે યાદ રાખે તો એટલે ભવિષ્યમાં જો આ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય ત્યારે સરળતાથી વિરોધ કરી શકે છે। રસીમાં આવ્યા છે શું તો નિષ્ક્રિય કરેલા, એનો મતલબ કે ધારો કે તમને ડેન્ગ્યુ થઈ ગયું છે તો શું કરવાનું તો કે જે ડેન્ગ્યુના જે વાયરસ છે એડિસ મચ્છરના જે વાયરસ આવે છે તો એ વાયરસને ગરમ પાણીમાં નાખી ઉકાળી દેવામાં આવે છે। એનો મતલબ એમ કે એને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે, જે વાયરસ છે એને શું કરી દેવાનું છે નિષ્ક્રિય કરી દેવામાં આવે। વાયરસ નિષ્ક્રિય થઈ જાય છે પછી એને જો શરીરમાં દાખલ થાય છે તો શરીર એ
એ શરીરમાં દાખલ થયા પછી એને રસી તરીકે નાખવામાં આવે છે આપણા શરીરમાં. એટલે એ શરીરને નુકસાન નથી પહોંચાડતા કારણ કે નિષ્ક્રિય છે. એટલે આ શબ્દ લખવું ખાસ ફરજિયાત છે. નિષ્ક્રિય છે એટલે શરીરને નુકસાન નહીં કરે, પણ આપણા આર્મીના જે ટી સેલ હતા એમાંથી મેમરી સેલ છે એ એવા સેલને યાદ કરી દેશે કે જે આપણે ધારો કે ડેન્ગ્યુના વાયરસ મોકલ્યા છે તો એ ડેન્ગ્યુના વાયરસને યાદ કરી દે. એટલે જો ભવિષ્યમાં આપણને કોઈ મચ્છર કરડે અને આપણને ડેન્ગ્યુ થવાનો હોય તો આપણે પહેલેથી જ એનો શું કહેવાય કે વિરોધ આપણને ખબર હોય છે શરીરને કે આ તો પહેલા આવી ગયેલા છે તો એનો વિરોધ આપણે કરી શકીએ. તો એમ જે રસી જે વાયરસ કે બેક્ટેરિયાની રસી અવેલેબલ છે તો એ રોગોને નિવારવા માટેની સૌથી સારી મેથડ છે. એટલા માટે આપણે રસી લેવામાં આવે છે. અને મજાની વાત તો એ છે કે જે વિદેશમાંથી બહાર અહીંયા ભારતમાં ફરવા આવતા હોય છે તો અહીંયા શું છે કે રોગનું એવું પ્રમાણ ધારો કે હિપેટાઇટિસ જેવા રોગ જે છે એ ભારતમાં વધારે છે. તો એના લીધે શું કરે છે તો કે વિદેશના લોકો છે એ ત્યાંથી જ રસી મૂકીને અહીંયા આવે છે ભારતમાં કે જેથી એમને નુકસાન ના પહોંચાડી શકે. બરોબર છે? યસ, એટલે એમને નુકસાન થતું નથી. હવે રસી આવી ગઈ છે એના પછી આપણે આ જરા શું કહેવાય કે સ્ક્રીનશોટ લઈ લેજો, વિડીયો થોડો પાછો કરી. આગળ આપણે ભણવાના છે સૂક્ષ્મ જીવન એમાં હાનિકારક. અત્યાર સુધી આપણે આ બધો ફાયદો જોયો કેમ કે આ વાયરસ કે બેક્ટેરિયા છે એ જેમ જેમ નુકસાન પહોંચાડે છે એમ આ રસી બનાવવામાં, આથોણની ક્રિયામાં, વેપાર ઉદ્યોગ ક્ષેત્રે, પછી બીજો એક ફાયદો એ છે પેલો આપણે શું કહેવાય કે જમીનની ફળદ્રુપતા બરોબર. જમીન ફળદ્રુપ કેવી રીતે બને છે એનો મતલબ એમ કે આપણા જે શું કહેવાય કે લીલ હરિત લીલનો ઉપયોગ કરવામાં આવે. લીલ હરિત લીલ કરે છે શું તો કે જે હવામાં રહેલ નાઇટ્રોજન છે બરોબર છે એ હવામાં રહેલ નાઇટ્રોજનનું શું કરે છે જમીનમાં સ્થાપન. એનો મતલબ કે હવામાં જે નાઇટ્રોજન છે એ શ્વસન દરમિયાન લે છે અને પછી એને જમીનમાં સ્થાપન કરવામાં મદદ કરે છે. એનું નામ છે નીલ હરિત લીલ. એસક્યુમાં પણ પૂછાઈ શકે છે ટૂંકા પ્રશ્નોમાં. એ ધ્યાન રાખજો કે આ એક પ્રકારની લીલ છે જેને સૂક્ષ્મજીવ કહેવામાં આવે છે. હવામાં રહેલ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન વાયુને જમીનમાં મોકલવામાં આવે છે કારણ કે નાઇટ્રોજન જમીન માટે બહુ જ કામની વસ્તુ છે, ફળદ્રુપ બનાવે છે જમીનને. બરોબર છે? યસ, એટલે જમીનમાં સ્થાપન કરવામાં નીલ હરિત લીલ મદદ કરે છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. બરોબર છે? જે જમીનની ફળદ્રુપતા વધારે છે. ક્લિયર? ચલો હવે આપણે જોવાના છે પર્યાવરણનું શુદ્ધિકરણ. નવો ટોપિક છે. સૂક્ષ્મજીવો પર્યાવરણનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. સૂક્ષ્મજીવો પર્યાવરણનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. કેવી રીતે? આવું તો આ સૂક્ષ્મજીવો ઓલરેડી કરે છે શું કે આ સૂક્ષ્મજીવો આપણા જે સાદી ભાષામાં એક પ્રયોગ કરો તો એક કુંડું લેવાનું છે, બે કુંડા લેવાના. એક કુંડામાં વનસ્પતિ કચરો, ઝાડના પાન, છાલ, ફળ ફૂલનો કચરો જે વધે છે આપણે જે રોજિંદા જીવનમાં એ, અને બીજા કુંડામાં લેવાનું છે પ્લાસ્ટિક, કાચ, રબર વગેરે બધું. અને પછી એને માટી નાખીને એને વિઘટન કરાવવા દેવાનું છે. પછી તમે 5-6 અઠવાડિયા પછી જુઓ તો એ કાચ અને રબર કે પ્લાસ્ટિક છે એમાં કોઈ વિઘટન થતું નથી. જ્યારે જેટલું શાકભાજી અને ફળ કે એની છાલ મૂકેલી હતી એનું વિઘટન થવા માંડે છે અને કોહવાઈ જાય છે. એનો મતલબ કે ત્યાં કોણ ભાગ ભજવે છે? સૂક્ષ્મજીવો ભાગ ભજવે છે પર્યાવરણનું શુદ્ધિકરણ કરવા. મતલબ એવો કે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓ, ખાદ્ય પદાર્થોનો બગાડ થતો હોય છે
તો એ દુર્ગંધ મારતા દુર્ગંધ ફેલાવતા પદાર્થોનું વિઘટન કરવામાં સૂક્ષ્મજીવો મદદ કરે છે. બરોબર છે. એટલે આ જે કોઈ પણ એવા પદાર્થો છે કે જે નુકસાન પહોંચાડે છે તો સૂક્ષ્મજીવો છે એની અંદર જમા થાય છે, એનું વિઘટન કરાવી અને ચોક્કસ સમયગાળામાં એને જમીનમાં ભેળવી દે છે. અને એનો મતલબ કે જમીનની ફળદ્રુપતા પણ વધારે છે અને પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે. પર્યાવરણમાં રહેલા ઝેરી અથવા દુર્ગંધ મારતા તત્વોને એ બધાને દૂર કરવામાં સૂક્ષ્મજીવો અગત્યનો ભાગ ભજવે છે. તો આ એક બીજો ફાયદો થઈ ગયો. આ બધા ફાયદાનું તમારે કલેક્શન કરી અને તમે ધારો કે કોઈ કિંમત પૂછાય કે સૂક્ષ્મજીવોના ફાયદાઓ જણાવો તો મેં આગળ લખાયા છે, પછી આ બધા તેવા અનેક ફાયદાઓ તમે લખી શકો છો. બરોબર છે. ચલો, આ તો આપણો ફાયદો થઈ ગયો સૂક્ષ્મજીવ. નુકસાન શું કરે છે સૂક્ષ્મજીવ? એ નુકસાન જોયું છે? અત્યારે તમે જોઈ રહ્યા છો, હું અહીંયા ભણાવું છું અને તમે ઘેર ભણો છો, તો એ આપણું સૂક્ષ્મજીવોનું નુકસાન છે. અને સૂક્ષ્મજીવોમાં નામ આવે, કોનું નામ આવે? કોરોના વાયરસ. આ સૂક્ષ્મજીવોએ આપણને અઢી મહિના દૂર રાખ્યા. બરોબર? નહીતર દીક્ષામાં રૂબરૂ ભણાવતા હોત અને તમે જે આનંદ લેતા હોત એ અનેરી વાત છે. બરોબર? પણ ચલો, એ હવે અલગ વસ્તુ છે. પણ હવે અત્યારે છે તો ભણી લઈએ. તો આ કોરોના વાયરસ છે, એનો મતલબ કે રોગકારક સૂક્ષ્મજીવો. રોગકારક સૂક્ષ્મજીવો, આની વાત થઈ રહી છે અત્યારે. રોગકારક સૂક્ષ્મજીવો કે જે પ્રાણી સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. એક વાત રહી ગઈ, આપણે જે રસી હમણાં ચલાવી એમાં એક એસક્યુ રહી ગયો છે, એ જરાક લખી નાખજો કે રસીમાં એડવર્ડ જેનર નામ સાંભળ્યું છે. એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી હતી. શીતળાની રસી શોધી. આ ભાઈની પણ હિસ્ટ્રી બહુ જોરદાર છે. પણ આમની હિસ્ટ્રી તમારા માટે છોડી દઉં છું કે અમે શીતળાની રસી કેવી રીતે શોધી છે. આપણે પેલા લુઈસ પાસ્ચરની હિસ્ટ્રી જોઈ છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગની હિસ્ટ્રી જોઈ છે. એડવર્ડ જેનરની હિસ્ટ્રી તમારા માટે છોડું છું. થોડીક વાત કરતી છે તો શીતળાની રસી એમને શોધી છે. વાસ્તવમાં એ જે ક્યાંક તબેલામાં કામ કરતા હતા ત્યાં ગાય જે આવે એને શીતળાનો કંઈક રોગ થયેલો હતો. બરોબર છે. અને પછી આપણે જાણ્યું કે જે શીતળાનો રોગ જે ગાયમાં થયો છે એ રોગ મનુષ્યમાં નથી ફેલાવતો. એનો મતલબ કે ગાયમાં થનારો જે રોગ છે એ નોર્મલ વાયરસથી થતો રોગ છે. બરોબર છે. તો જે મનુષ્યને નુકસાન પહોંચાડતો નથી. તો એ ગાયના જે વાયરસ હતા શીતળાના એનો ઉપયોગ કરી અને મનુષ્યમાં જે શીતળા થાય છે એનો નકારવા માટે, એટલે કે એને દૂર કરવા માટે એની એક રસી બનાવી હતી શીતળાની. ગાયના જે શીતળાના વાયરસ હતા એમાંથી બનાવી હતી અને એડવર્ડ જેનરે એ રસી બનાવી હતી. અને અત્યારે પણ એ શીતળાની રસીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને બાળપણમાં તમે 100% મુકાઈ જશે. તો એડવર્ડ જેનરનો તમારે આભાર માનવો જોઈએ. બરોબર છે. ચલો, એટલે એ વાત થોડી બાકી હતી, એ જરા કરી દીધી. એટલે આ એસક્યુમાં પૂછાય કે શીતળાની રસી કોણે શોધી હતી? એડવર્ડ જેનર. નામ યાદ હોવું જોઈએ. આ જે દિવસે દીક્ષા મળશે એ દિવસે બધું પૂછવાના જ તમને. બધું હવામાં હશે તો સર્વિસે થશે, ધ્યાન રાખજો જરા. ચલો, બહુ ટેન્શન નહીં. પ્રાણી સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે રોગકારક સૂક્ષ્મજીવો. કેવી રીતે? તો ચલો, વાયરસ બેક્ટેરિયા થતા રોગોના નામ તમને યાદ હોવા જોઈએ. અને તમને હોમવર્ક આપું. ચલો, હોમવર્કમાં શું કે વાયરસથી થતા રોગ, બેક્ટેરિયાથી થતા રોગ, આ બંનેના લિસ્ટ બનાવો. એટલીસ્ટ 5 થી 10 નામ, આમાં 5 થી 10 નામ હોવા જોઈએ. 10 નામ તો તમે ગૂગલ પર સર્ચ મારી શકો છો, કોઈ પણ જીકેની બુકમાં લખી જોઈ શકો છો. પણ તમારે આનું લિસ્ટ મારે જોઈએ તૈયાર. આ તમને હોમવર્કમાં આપું છું.
તમે આનું લિસ્ટ બનાવો કે કયા કયા રોગો વાયરસથી થાય છે, કયા કયા રોગો બેક્ટેરિયાથી થાય છે, એટલે તમને ખ્યાલ આવે. બરોબર છે? યસ. કે જે બેક્ટેરિયાથી થતા રોગ છે એમાં એન્ટીબેક્ટેરિયલ જે દવાઓ છે એ કામ લાગે છે, વાયરસના રોગમાં કામ લાગતી નથી. આગળ ચર્ચા કરીએ. જેમ કે કમળો છે, ટ્યુબરક્યુલોસિસ વગેરે બેક્ટેરિયાથી થતા રોગો છે. ખ્યાલ આવી ગયો? શરદી, ઉધરસ, તાવ, ન્યુમોનિયા વગેરે, શીતળા વગેરે વાયરસથી થતા રોગો છે. એના માટે તો આ બેક્ટેરિયા અને વાયરસથી થતા રોગો દૂર કરવા માટે તો તમે અત્યારે ભણી ગયા હશો પહેલા પ્રાઇમરી સેક્શનમાં કે ભાઈ પેલું જે ખોરાક છે તો એના કેવી રીતે સાવચેતીથી લેવું જોઈએ, ઘરમાં ઢાંકેલો ખોરાક તો ખાવો જોઈએ, બહારનો ખોરાક નહીં ખાવાનો. બરોબર છે? તો એવું થોડું થોડું ધ્યાન રાખવું. જેટલું રિસેસમાં તમે જે કચરો ખાવ છો પ્લાસ્ટિકની થેલીઓનો, બરોબર છે, જે પેલું શું કે વેફર્સ કે એવું, એમાં બધામાં બહુ કાળજી રાખવી જોઈએ. એટલે જે લોકો ખાતા હતા એમને કોરોના વાયરસમાં થોડું ભાન થઈ ગયું છે, કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ બહુ હશે નહીં. બરોબર. બીજા એક સારું નામ છે મેલેરિયા. પ્રજીવથી થતા કેવા પ્રજીવ. એ પ્રજીવ કોણ ફેલાવે છે કે નામ છે માદા મચ્છર, એનોફિલિસ. આ મેલેરિયાનું મચ્છર, મેલેરિયા ફેલાવતા મચ્છરનું નામ છે માદા મચ્છર, એનોફિલિસ. બીજું છે ડેન્ગ્યુ, જે બહુ પ્રખ્યાત રોગ છે બે એમાંથી. તો આ પણ માદા મચ્છર એડિસથી થાય છે. એડિસ ઇજિપ્તી. સૌથી પહેલા ઇજિપ્તમાં આ રોગ આવ્યો હતો અને ઇજિપ્તના જે એડિસ ઇજિપ્તી શું કહેવાય કે મચ્છર હતા એમના દ્વારા ફેલાતો હતો. માદા મચ્છર એનોફિલિસ અને એડિસ બંને રોગકારક પ્રજીવથી થતા રોગ છે. તો આ જે મચ્છરથી ફેલાતા રોગ છે, તો આના અટકાવવા માટે આપણા પાસે શું ઉપાય છે? તો તમે શું કરી શકો? તો કે આમનો ઉત્પાદન મીન્સ કે આ ઉત્પન્ન ના થવા જોઈએ નવા. જો આ જન્મ લે તો તમને રોગ થવાનો છે. એનો મતલબ એમ કે તમારે આ મચ્છરનું ઉત્પાદન ના થાય એની કાળજી લેવી જોઈએ. એનો મતલબ કે તમે જે ટીવી સિરિયલમાં ટીવીમાં એડ જુઓ છો કે ભાઈ ઘરની ઉપર કોઈ પાણી ભરાઈ ના રહે એની ધ્યાન રાખવું જોઈએ, મચ્છર ઉત્પાદન થતા હોય તો એવી જગ્યાએ ન જવું જોઈએ. બરોબર છે? તો એ વસ્તુ છે. તો આ છે પ્રજીવી થતા રોગો અને એના કાળજી માટે તેની કાળજી લેવાની છે, કેવી રીતે લેવાની છે તમને ખબર છે. તો આ રોગકારક સૂક્ષ્મજીવોની વાત થઈ ગઈ કે જે આપણને નુકસાન પહોંચાડી રહ્યા છે, અને તમને જે લિસ્ટ બનાવવાનું છે તમારું હોમવર્ક નક્કી કરવાનું. બરોબર. તો એક કામ કરીએ આપણે આજે આટલું જ રાખીએ અને કાલે નવા લેક્ચરમાં નવી શરૂઆત કરીશું. હવે 3 લેક્ચરનું કામ છે, 2-3 લેક્ચર પછી માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મજીવો આપણા પતી જશે. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, કાં તો ગણિત કરશું, કાં તો વિજ્ઞાન કરશું. પણ હવે બિલકુલ કોમ્યુનિકેશન ચાલુ રહેશે, કારણ કે હવે હું અમદાવાદ છું અને મજા આવશે તમને ભણવાની. બરોબર છે? ચલો આટલું રાખીએ.